મળવાનો મોકો મળ્યો અને એ બેઠકમાં ઉપસ્થિત આપણા ધારાસભ્ય, માજી ધારાસભ્ય નલિનભાઈ તેમજ સરકારી આગેવાન રશ્મિનભાઈ, ખરીદ સંઘ નાગેસાણના ચેરમેન જયંતિભાઈ, આમ તો અમારા પ્રમુખે ધીરજભાઈ પ્રમુખે બધા નામ લઈ લીધા છે, એને હું ટેકો આપું શરીરભાઈ, બરોબર. આમ આ ટીમને હું બધાને ઓળખું છું, રેખાબેન થઈ ગઈ, આમાં કાંઈ મારે ઓલી ઓળખાણ આપવાની જરૂર નથી, બરોબર ને. ગ્રામ્ય વિસ્તારનો કાર્યક્રમ આવતો હતો, મેં પ્રમુખને કાર્યકર્તાને બોલાવી લ્યો, બેઠા તમામ આવશું. તમને મળવા માટે એટલા માટે અને ખાસ હનુમાન જયંતિ છે એટલે ભૂરીખ્યા દાદાએ તમે બધા દર્શન કરવા આવો, અમે તમારું સ્વાગત કરવા માટે અહીંયા ઉભા છે. મતદાન છે અને આપણે સૌ જાણો છો કે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આપ સર્વ મત માટે જાઓ તમારા વોર્ડની અંદર, તમારા શેરીની અંદર. તો આપણે તમામ પાસે યોજના જે લીધી છે લોકોએ એના તમારા મોબાઈલની અંદર ડેટા છે. મારા એક બૂથની અંદર 900 વોટ છે, 600 જણાએ યોજનાના લાભ લીધા છે. તમારે એને યાદ અપાવવાનું છે, પ્રેમથી યાદ અપાવવાનું છે. આપણે કોઈ એમ કે મારે એ નથી જાણવું, કાંઈ વાંધો નહીં. આવી રીતના આપણે લોકો પાસેથી મત લેવાના છે. આપણે કર્યા છે કામ એના મત લેવાના છે. આપણે કોઈ ખોટો વાયદો આપ્યો નથી, તમામ વાયદા આપણે પૂરા કર્યા છે. અને આવનારા દિવસોની અંદર આપણે લોકો પાસેથી સુધાર મેળવી અને પાછું હમણાં ચૂંટણી મેનિફેસ્ટો બહાર પડ્યું, એમાં જે લોકોએ કીધા એ જ વાયદા આપણે આપ્યા છે. અને જે વાયદા આપ્યા છે એ તમે તારે ખાતરી આપીને આવી ગયો કે અમે જે કીધું છે એ કર્યું છે અને હવેથી અમે કહેવાના કરવાના છે એ અમે કેવી છીએ. વધારે આપણે એની પાસે કાંઈ વાત નથી કરવાની. વાત એટલે નથી કરવાની કેમ કે મતદારો જાણે છે કે આલી પેલા મન બનાવી લીધું છે અને ભાજપને જ મત આપવાનો છે. આપણે ખાલી આમંત્રણ દેવા જવાનું છે. એટલે વધારે આપણે અમારે બીજી મિટિંગમાં જવાનું છે. આવનારા દિવસોની અંદર આપણે આ નગરપાલિકામાં તમે કેવો ત્યાં આપણે મિટિંગ કરીશું અને વ્યવસ્થિત રીતે કરીશું. આજે તો મારે ઉતાવળ હતી એટલે કીધું મુખ્ય કાર્યકર્તાને આપણે બોલાવી લો, એટલા માટે તમને તાત્કાલિક બોલાવ્યા. મને ખબર છે કે નગરપાલિકાની અંદર વેપારીના કારણે આવવાનો સમય ન હોય, પણ વેપારી સાથે હું રહેલો છું. મેં પણ એકવાર ખેતી કરતા કરતા વેપાર કરેલો છે, એટલે વેપારીની વેદના શું છે એ પણ હું જાણું છું, ખેડૂતની વેદના શું છે એ પણ જાણું છું. ગ્રામ્યમાંથી આવું છું, ગ્રામ્યમાં ગ્રામજનોની વેદના શું છે એ જાણું છું. આપણે તમામ આવનારા દિવસોની અંદર જે કામ 10 વર્ષની અંદર ગતિ પકડ્યા છે એને વધારે ગતિશીલ કરી અને લોકો સુધી પહોંચવાનું છે અને આ વિસ્તારને હરિયાળો અને બધાને સુખ શાંતિ મળે એવું કામ કરવાનું છે. અસ્તુ જય હિન્દ જય ભારત.